સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં તબીબ પર ક્લિનિકમાં હુમલો કરવામાં આવ્યો હતો। સુરતના ગોડાદરા વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે, જેમાં ડોક્ટર પર જ્વલનશીલ કેમિકલ નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો છે। અજાણ્યો યુવક જ્વલનશીલ કેમિકલ લઈને આવ્યો હતો। કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો। ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં તબીબ પર કેમિકલ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટરને ગંભીર ઈજા પહોંચી છે। ગંભીર રૂપે ડોક્ટર ઘાયલ થયા છે। ઇજાગ્રસ્ત ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડોક્ટરની હાલત નાજુક જણાઈ રહી છે, જેમાં ગોડાદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। શેના કારણે સમગ્ર ઘટના બની છે તે કારણ ચોક્કસ સામે આવ્યું નથી। સુરતમાં તબીબ પર ક્લિનિકમાં જ હુમલો કરવામાં આવ્યો હતો। સુરતના ગોડાદરા વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં ડોક્ટર પર જ્વલનશીલ પદાર્થ નાખી અને હુમલો કરવામાં આવ્યો છે, શું છે મામલો? સ્મિતા, સુરતનો જે ગોદાદરા વિસ્તાર છે ત્યાં શ્રી સાઈ ક્લિનિક આવેલી છે। આ ક્લિનિકના જે તબીબ છે તેમની ઉપર એક અજાણ્યા યુવકે હુમલો કર્યો હતો અને હુમલો કરી તે જે છે ફરાર થઈ ગયો હતો। સુરતના ગોદાદરા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી, કારણ કે સુરતમાં એક તબીબની ઉપર જ્યારે આ રીતે ક્લિનિકમાં હુમલો કરવામાં આવે ત્યારે વ્યવહારિક છે કે એ ઘટના ખૂબ ચકચાર મચાવતી હોય, ત્યારે ડોક્ટરની ઉપર જે છે જ્વલનશીલ જે કેમિકલ છે એ નાખવામાં આવ્યું હતું। એક યુવક દ્વારા આ કેમિકલ નાખવામાં આવ્યું હતું। એક યુવક ત્યાં અચાનક જ ધસી આવ્યો હતો અને ત્યાં એ જ્વલનશીલ જે કેમિકલ છે એ લઈ આવ્યો હતો। ત્યારે બાદ આ કેમિકલ યુક્ત પ્રવાહી જે છે તેણે તે તબીબ પર નાખી હુમલો કર્યો હતો। ત્યારે આ કેમિકલ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સીસીટીવીના આધારે પોલીસ જે છે હવે તપાસ તો કરી રહી છે, પરંતુ આ કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો। સાથે જ જે છે એને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને હાલ ડોક્ટરની હાલત પણ નાજુક જાણવા મળી રહી છે। ત્યારે સુરતની ગોદાદરા પોલીસ દ્વારા હવે આજે અજાણ્યો યુવક છે એની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે અને સાથે સીસીટીવીના આધારે આસપાસના જે રહીશો છે એમને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ડોક્ટરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડોક્ટરની હાલત હાલ નાજુક જણાઈ રહી છે, જેમાં ગોડાદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સુરતમાં તબીબ પર ક્લિનિકમાં જ હુમલો કરવામાં આવ્યો હતો। તો સુરતના ગોડાદરા વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે।